ભરૂચમાં ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા વગર પ્રિસ્ક્રિપ્શને નિયમોને નેવે મૂકીને થતા દવાઓના વેચાણ સામે દેશભરમાં દવા વિક્રેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના વિરોધમાં આવતીકાલે 20મી મે બુધવારના રોજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આદેશથી એક દિવસીય પ્રતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વિક્રેતાઓ પણ જોડાશે. ભરૂચ અને નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહના જણાવ્યા અનુસાર ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક અને શિડ્યુલ એચ કેટેગરીની માદક દવાઓ રાત દિવસ વેચાઈ રહી છે. આ ઉપરાંત નકલી દવાઓ, ઓનલાઈન જનરેટ કરાયેલા બોગસ પ્રિસ્ક્રિપ્શન અને એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ થવાના કારણે દેશની યુવા પેઢી નશાના માર્ગે ધકેલાઈ રહી છે. આ ગેરકાયદેસર ઓનલાઈન બિઝનેસને રોકવા માટે અને કોવિડના સમયમાં દર્દીઓની સુવિધા માટે અપાયેલ સ્પેશિયલ નોટિફિકેશન નંબર 202નો દુરુપયોગ થતો અટકાવવા આ બંધનું આયોજન કરાયું છે. ભૂતકાળમાં પણ 3 વખત આ મુદ્દે વિરોધ નોંધાવાયો છે, પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક પરિણામ મળ્યું નથી. જો આ પ્રતિક બંધ પછી પણ ન્યાયની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં માતૃસંસ્થાના આદેશ અનુસાર વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન છેડવામાં આવશે. સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી છે. ત્યારે જિલ્લાની તમામ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાનું વેચાણ ચાલુ રાખવા માટે છૂટ આપવામાં આવી છે. હું ભરતભાઈ શાહ, ભરૂચ અને નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે આજે આપની સાથે વાત કરી રહ્યો છું. અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આદેશથી અમે તારીખ 20મી મે અને બુધવારના રોજ એક દિવસનું સમગ્ર ભારત બંધ પાડી રહ્યું છે. કેમિસ્ટ તેની અંદર અમે જોડાનાર છે. ભરૂચ અને નર્મદા જિલ્લો બંને જોડાશે. એનું મુખ્ય કારણ આજે ગેરકાયદેસર રીતે ઈ ફાર્મસી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ રાત દિવસ એન્ટીબાયોટિક અને શેડ્યુલ એચની દવાઓ જે વેચાઈ રહી છે અને ઓનલાઈન ફાર્મસીના બિઝનેસને વિરોધ કરવા માટેની આ છે. નકલી દવાઓ, એઆઈથી બનેલ પ્રિસ્ક્રિપ્શન, એક જ ચિઠ્ઠીનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે આપણા યુવાનો વ્યસનના માર્ગે જઈ રહ્યા છે અને આ એન્ટીબાયોટિકની જે અસરો છે એ પણ નકામી થતી ગઈ રહી છે. આવા સમયની અંદર, કોવિડના સમયની અંદર એક સ્પેશિયલ નોટિફિકેશનથી એવી છૂટ આપવામાં આવી હતી કે સંક્રમણના કારણે દર્દીઓ બહાર ન નીકળી શકે તો તેમને એ વખતે તે દવાઓ એમના ઘરે પહોંચાડવામાં આવતી હતી. આને હજુ એનો દુરુપયોગ જે કરી રહ્યા છે ઓનલાઈનના ફાર્મસી, તેને આપણે આ 202 નંબરના જે નોટિફિકેશન છે તેને દૂર કરવા માટેની અમારી એક માગણી છે. આ અત્યારે એક ટોકન બંધ છે 20મી તારીખે અને અમને એવી ખાતરી છે કે સરકારશ્રી આના પર ગંભીરતાથી વિચાર કરશે અને જો આની અંદરના કોઈ સુખદ પરિણામો ન આવે તો આગળ અમારી માતૃ સંસ્થા જે નિર્ણય લેશે એને એ પ્રમાણે અમે આગળ ચાલીશું.